પ્રેમ નથી. કાર્તિક નીચે ઉતરે પડી જઈશ, વાગી જશે તને. કાર્તિક દીકરા શું કરી રહ્યો છે? નીચે ઉતર દીકરા, નીચે ઉતર. નીચે આવી જાઓ કાર્તિક, આવી જાઓ. હું તમારા આગળ હાથ જોડું છું. આઈ લવ યુ કાર્તિક, આઈ લવ યુ. જ્યાં સુધી તું મને માફ નહીં કરે, હું પોતાને આવી રીતે જ હર્ટ કરીશ. માફ કરી કે નહીં? કાર્તિકજી, દોસ્ત છે આ તમારી. કહી દો એમને કે તમે એમને માફ કર્યો. મેં તને માફ કરી. થેન્ક યુ સો મચ મને માફ કરવા માટે. આઈ એમ સો હેપી. થેન્ક યુ સો મચ મને માફ કરવા માટે. તને ખબર નથી મેં તને કેટલો બધો મિસ કર્યો. આમ તો આપણે કેટલા પણ દૂર રહીએ, આપણું ટ્રેડિશન એવું ને એવું જ છે. યોર ફેવરિટ ચોકલેટ્સ, આપણી દોસ્તીની પરફેક્ટ ગિફ્ટ. હે, તે સ્માઈલ કર્યું, મતલબ તે મને ફાઇનલી માફ કરી દીધી. એમ આઈ રાઈટ? મને ખબર હતી તું મારાથી વધારે વાર નારાજ નહીં રહી શકે. I missed you a lot. मैं અહીંયા જ ગઈ હતી ને. હા ભાઈ. સનીભાઈ, હા છોકરીની બાઈક. કેવું લાગુ છું બે? અરે ભાઈ, એકદમ લલ્લન ટોપ. પણ જો એ પાછળ બેસી હોત ને તો માં કસમ તમારો ઋતુબો જ કંઈક બીજો હોત. આવશે આવશે બેટા, એ પણ આવશે. પહેલા તું ઉતાર. પહેલા છે ને હું આ બાઈક મારા ઘરે લઈ જઈશ. એ 26 ઇંચની કમરવાળી એના ઉપર બેસીને એની આખી ઇન્સલ્ટ કરી નાખી. સાચી વાત છે. પણ કઈ નહીં, હું છું, હું વધારીશ એની રિસ્પેક્ટ. આ હેલ્મેટ જોઈ રહ્યા છો? એ ફોન. શું કરે છે છોરા? ચાલુ તાર. ઠાકુર સાહેબની ખાસ ગેસ્ટની બાઇક છે. જોઈ લેશે ને તો આ તરડીઓ બહાર કાઢી નાખશે. ઉતરો. હા હા ઉતરી રહ્યા છે, બૂમ કેમ પાડે છે. અને હા, તમારા ઠાકુર સાહેબને કહી દેજો કે એમની ખાસ મહેમાન અમારી પણ ખાસ મહેમાન છે. એમની મહેમાન નવાજી કરવા માટે જલ્દી આવીશું. ચાલીએ છે. હા હા ઠીક છે, ચાલો. વાવ ઉર્મિલા આંટી, માની ગઈ હું તમને. શું ટ્રેન કરી છે. કાર્તિકને સાચવવાથી લઈને ફર્સ્ટ એડ બધું જ આવડે છે. આવી કેરટેકર મળવી તો કેનેડામાં પણ મુશ્કેલ છે. પછી તો કનોડામાં સદબુદ્ધિ મળવી પણ મુશ્કેલ હશે. કઈ નોકરાણી પોતાના માલિક પાસેથી આટલા હકથી વાત મનાવડાવી લે છે. અને તારી આંખ પર લાગે છે પટ્ટી બંધાયેલી છે, જે તને આનું મંગળસૂત્ર અને માંગનો સિંદૂર નથી દેખાતો. ઠાકુર હવેલીની વહુ છે આ, અને અમારા કાર્તિકની ધર્મપત્ની. અરે, તમે ઊભા કેમ થઈ ગયા? શર્મિંદા થવાની કોઈ જરૂર નથી. મને બિલકુલ ખોટું નથી લાગ્યું તમે અમને નોકરાની સમજી. અને આમ પણ કરતા તો અમે બંને જ આ ઘર પરિવારની સેવા જ છીએ ને. બસ એક બહુ મોટો તફાવત છે. નોકરાની સેવા એની આવક અને એના સ્વાર્થ માટે કરે છે, જ્યારે એક વહુ અને એક પત્ની એની સેવા નિસ્વાર્થ હોય છે.
કોઈ ચાહીને પણ એને બદલી નથી શકતું. એટલા માટે મને તમારી વાતનું બિલકુલ ખોટું નથી લાગ્યું. મારા પતિના ખાસ દોસ્ત છો તમે, આ હવેલીના ખાસ મહેમાન. તમારી સેવા કરવું તો અમારો ધર્મ છે. જોજો, જ્યાં સુધી તમે અહીં છો હું કોઈ કસર નહીં છોડું. વોટ ધ હેલ કાર્તિક, હું કેનેડાના બધા એશો આરામ છોડીને હંમેશા હંમેશા માટે તારી પાસે આવી ગઈ અને તું મારા માટે વેઇટ પણ ના કરી શક્યો. ટીના, આ શું બકવાસ કરી રહી છે તું? એ જ દાદી કે આઈ લવ યોર ગ્રેન્ડસન. હું કાર્તિકને પ્રેમ કરું છું. અને એના જ માટે બધું છોડીને અહીંયા આવી છું. ટિન્સી, મારી વાત ડોન્ટ સાંભળ. પ્લીઝ. આ તે બરાબર નથી કર્યું કાર્તિક. કેટલી મોટી મજાક બની ગઈ છે મારી. આઈ કાન્ટ ઇવન ઇમેજિન. ટિન્સી, મારી વાત સાંભળ. Don't! શાંત થા, હું તને આંટી, એ દીકરી, બસ રોવાનું બંધ કર. મારી સાથે આવ, હું તને બધું સમજાવું છું. આવ. જોઈ રહ્યા છો કાકા, ઘોડાને નથી મળી રહી ઘાસ ને ગધા ખાઈ રહ્યા ચમનપ્રાશ. બે બે છોકરીઓ. અરે જો પૈસા હોય તો પછી શું ના કરી શકીએ? હે, ચાલો. કરણ, અરે હા દાદી, ભાઈ છે, કઈ નથી બોલી રહ્યો. આખો દિવસ જ્ઞાન. ચલો. બહુ થયું દીકરા. હવે અમારી વાત સાંભળ અને સમજ. તમારા બંનેના નવા નવા લગ્ન થયા છે દીકરા. બંને વચમાં વાતચીત થવી બહુ જ જરૂરી છે. ગૃહસ્થી ચલાવવા માટે વાત નહીં કરો તો કઈ રીતે ચાલશે? જો તમારા બંનેમાં કોઈ પરેશાની છે, કોઈ મનમેક છે, તો એકજી સાથે વાત કરીને દૂર કરી લો દીકરા. પણ વાત કરો. પોતાની દાદીની વાત સાંભળી રહ્યો છે ને? વાત કરો. ખોટું કહ્યું દાદીએ. પણ શું વાત કરું હું તારી સાથે? હા, જે પત્ની પોતાની પત્નીથી પ્રેમ નહીં પણ એના પર તરસ ખાય છે, એની સાથે શું વાત કરું હું? શું એ પણ કોઈ પત્ની કહેવાય? પણ આ બધી વાતોથી તે ટીનાનું દિલ દુખાવ્યું અને રડાવી. હવે આ બધી વાતોનો શું ફાયદો? હા, હું સારી રીતે જાણું છું કે તું મારા માટે શું ફીલ કરે છે. તારી માસી વકીલ લઈને આવી હતી ને આ ઘરમાં, તો તે સહી કેમ ન કરી પેપર્સ પર? કેમ રોકાણી છે હજી અહીંયા? ચાલ્યું જાવું હતું ને તારે આ ઘરમાંથી. એટલા માટે રોકાય છે ને કેમ કે તું મારા પર ફક્ત તરસ ખાય છે, રાઈટ? તો મારી વાત કાન ખોલીને સાંભળી લે કે મારા પર તરસ ખાવાની જરૂર નથી તારે. તું જઈ શકે છે આ ઘરમાંથી. પ્લીઝ ગો ગો ગો. કાર્તિકજી સાંભળો તો. નથી સાંભળવી મારે તારી કોઈ પણ વાત. નથી જોઈતી મને કોઈ દયા તરસ, સમજી તું? કાર્તિકજી હું એટલા માટે અહીં રોકાઈ કે હું તમારાથી પ્રેમ કરું છું.
જાણી લે દીકરા. નથી જોઈતું મારે કંઈ બી. હાઉ કુડ યુ ડુ ધીસ આંટી? આટલી મોટી વાત છુપાવી તમે મારાથી. ઇન્ડિયા આવતા જ હું મારું ઘર છોડીને કાર્તિક પાસે આવી. પપ્પા એટલા નારાજ થયા તો પણ હું પાછળ ના હટી. એન્ડ સી, અહીંયા આવીને તો હું જ ઉલ્લુ બની ગઈ. હવે હું કયા મોઢે ઘરે જઈશ? યુ બિટ્રેડ મી આંટી. કાર્તિક કરતા પણ મોટો દગો આપ્યો છે. કેમ તમે મને આટલા ખોટા સપના દેખાડ્યા? કેમ? વાય? સાચું કહી દે તો તું શું આવત દીકરા? ઓફ કોર્સ નોટ. અને એ જ સારું હોત. અરે સારું તો મારા કાર્તિક દીકરા સાથે નથી થયું ટીના. એ વૈષ્ણવી કાળો અંધકાર બનીને મંડરાઈ રહી છે મારા કાર્તિક પર. અને અમે તને એટલા માટે જ અહીંયા બોલાવી છે કે તું અહીંયા આવીને તારી પોતાની જે જગ્યા છે ને તે પાછી લઈ લે. આ ઠાકુર હવેલીની નાની વહુ બની જા. જે તારી સાચી જગ્યા છે ને એને હાસિલ કર. જે તારો અધિકાર છે ને એને મેળવ. એટલા માટે જ બોલાવી છે તને અમે. તારા ગયા પછી કાર્તિકની હાલત બહુ ખરાબ થઈ ગઈ હતી ટીના. અને માજીનો અંધવિશ્વાસ એમાં બધી ગડબડ થઈ ગઈ. માજીને એ લાગે છે કે એ વૈષ્ણવી જે છે ને એ અમારા કાર્તિક માટે છઠ્ઠી મૈયાના આશીર્વાદ છે. એટલા માટે વગર પરિવારની સહમતિએ લગ્ન કરાવી દીધા કાર્તિક અને વૈષ્ણવીના. અને કાર્તિક એને વગર કઈ હતું શું એના હાથમાં? કઈ પણ નહીં. અરે એ તો પહેલાથી જ કાર્તિક દીકરો અસહજ હાલતમાં હતો. અને જ્યારે એ છોકરીને મળ્યો તો પોતાને રોકી નહીં શક્યો અને કરી લીધા લગ્ન. પણ આ લગ્નમાં અમારા ઘરવાળાની મંજૂરી જ નથી. અને ના તો એ વૈષ્ણવીની માસી યશોદાની. હા, કહેવા માટે તો અનાજ છે એ વૈષ્ણવી, પણ એક નંબરની ચતુર ખોપડી છે. માજીના અંધવિશ્વાસનો બહુ સારી રીતે ફાયદો ઉપાડી રહી છે અને મારા કાર્તિક દીકરાને તો કાબૂમાં રાખવા માંગે છે. એ ફક્ત કાર્તિકની દૌલત જોઈ રહી છે. આ હવેલીની શાન બાન જોઈ રહી છે. એને એ જ જોઈએ બસ. પણ તું તો મારા દીકરાને પ્રેમ કરે છે ને? મને ખબર છે એક તું છે જે મારા દીકરા માટે બની છે. અને કોઈ નથી તારા જેવી. અને તું જાણે છે વૈષ્ણવીની માસી આવી હતી આજે વકીલ લઈને તલાક કરાવવા માટે. અને તું જોજે બહુ જલ્દી વૈષ્ણવી અને કાર્તિકના લગ્ન તૂટી જશે. અને પછી કાર્તિક હંમેશા હંમેશા માટે તારો થઈ જશે. અને વૈષ્ણવ દાદા રે દાદા, જાણે કેટલી વાતો સાંભળી લીધી છે આ મૂર્ખે. ક્યાંક એવું કંઈ ન કહી દે જેનાથી અમારા કર્યા પર પાણી ફરી વળે. હે છઠ્ઠી મૈયા, અમારા બાળકોને ખબર નહીં કયા દુષ્ટની નજર લાગી ગઈ છે કે જે એક તુફાન પતતું નથી અને બીજું તરત શરૂ થઈ જાય છે. હે મૈયા, અમારા બાળકો પર કૃપા કરો. વૈષ્ણવી, આજ જ્યારે તે પૂરા અધિકાર સાથે શંખ વગાડ્યો એ જ ક્ષણે આ પરિવારને સમેટવાની અને કાર્તિકને સંભાળવાની પૂરી જિમ્મેદારી પોતાના ઉપર લઈ લીધી. ટીના ભલે જ કાર્તિકના નાનપણની દોસ્ત હોય, પણ એક પત્ની અને એક દોસ્તના વચમાં બહુ જ ઊંડો તફાવત હોય છે. અને આ તફાવત તારે કાર્તિકને સમજાવવો પડશે. ત્યારે જ તો તું પોતાનો સંબંધ બચાવી શકશે દીકરા.
તને યાદ છે એ દિવસે જ્યારે વિક્રમવાળો તમાશો થયો હતો, દીકરો કેવો ડરીને તારી સાથે ઊભો હતો. અને આજે એ જ મોકો છે જ્યારે તારે દીકરા સાથે ડટીને ઊભા રહેવાનું છે. પોતાનો સંબંધ બચાવવા માટે વૈષ્ણવી તારે મૈયાનું કાલી રૂપ પણ ધરવું પડે તો પાછળ નહીં હટતી. લડજે, ક્યારે પોતાની હાર નહીં માનતી. એ જ એક પત્નીનો ધર્મ છે, સમજી? નાનપણથી જીજુ અને ટીનાની ગહેરી મિત્રતા છે. શું મોટી બેન પોતાના સંબંધને બચાવી શકશે મૈયા? મનુષ્યનું કર્મ ફક્ત ધર્મનું પાલન કરવું છે શૈશ્ય. પરિણામનું ફળ તો એના અધિકાર ક્ષેત્રમાં આવતું જ નથી. એ કેવળ ઈશ્વરના હાથોમાં હોય છે. જો મનુષ્યને પરિણામ ચૂંટવાનો અધિકાર મળી જાય તો પૂરી સૃષ્ટિ નષ્ટ થઈ જશે. પણ મૈયા, તમે તો કહ્યું હતું ને, મનુષ્ય પોતાનું ભવિષ્ય સ્વયં નિર્ધારિત કરે છે. હા, કરે છે, પણ ધર્મનું પાલન કર્મથી થાય છે. અને એ પણ વગર ફળની ચિંતા કરે. એનાથી જ સુખની પ્રાપ્તિ થાય છે. અને જે કેવળ પરિણામના પાછળ ભાગે છે એમના હાથમાં ફક્ત નિરાશા જ આવે છે. વૈષ્ણવી એ છે જેણે હંમેશા બદલતી પરિસ્થિતિઓના અનુસાર પોતાને ઢાળી છે. કઠિન ક્ષણોમાં પણ એણે ક્યારે પોતાના ધર્મને નથી ત્યાગ્યો. મને પૂર્ણ વિશ્વાસ છે મારી દીકરી પર. હજી પણ પોતાના પ્રયાસોમાં કોઈ કમી નથી છોડતી. અને અમે પણ અમારા પ્રયાસોમાં કોઈ કમી નહીં છોડીએ ષષ્ઠી. વૈષ્ણવી ચાહે જેટલું ધર્મનું પાલન કરી લે, અમારા રહેતા એને એનું મન વાંછિત ફળ ક્યારેય નહીં મળે. અરે કાર્તિક, તું આવી ગયો દીકરા. આવ, આવી જા. હું ટીનાને તારા લગ્ન વિશે બતાવી રહી હતી. અમે જાણીએ છીએ કે તું વૈષ્ણવીને પ્રેમ કરે છે, પણ શું એ કરે છે? હા, જરા વિચારીને જો, એક માના દિલ પર શું વીતશે જ્યારે એની બહુ કહેશે કે એના દીકરા સાથે ફક્ત દયા ખાઈને રહી છે. એ એના દીકરાને પ્રેમ નથી કરતી. વિચાર, એ જ તો હું કહી રહી છું કે મારું દિલ એ વૈષ્ણવીને બહુ માનવાથી વારંવાર કતરાતું કેમ રહે છે? હવે સંબંધ બચાવવા માટે ભલે એ કોઈ ઢોંગ કરી લે, પણ સચ્ચાઈ તો એ જ છે ને કાર્તિક? અને આ વાતો તો પોતાના કાનથી સાંભળી ચૂક્યો છે. એ એક છોકરીમાં એટલો પણ તારા માટે મોહ નથી કે તારી ઇજ્જત બચાવવા માટે જુઠ્ઠું જ બોલી દે. એટલા માટે તારી ભલાઈ માટે અમે ફેસલો લીધો છે કે વૈષ્ણવીથી તારા તલાક કરાવીને ટીના સાથે તારા લગ્ન કરાવી દેશું. બોલ કાર્તિક, માનશે ને પોતાની માની વાત? સાંભળશે ને? આઈ લવ યુ ક્રેક્સ. મેં ક્યારે લાઈફમાં તારા પર તરસ નથી ખાધો, બસ પ્રેમ કર્યો છે. ભૂલી જા વૈષ્ણવીને, છોડી દે ને. હા ટીના, આઈ લવ યુ ક્રેક્સ.
મેં ક્યારે લાઈફમાં તારા પર તરસ નથી ખાધો, બસ પ્રેમ કર્યો છે. ભૂલી જા વૈષ્ણવીને, છોડી દે ને. જ્યાં સુધી તારી સાથે છે આવી ચીજો થતી જ રહેશે. હા છે દયા કાર્તિકજી માટે. હા ટીના, આ ફક્ત તારી ભલાઈ માટે જ અમે નિર્ણય લીધો છે કે વૈષ્ણવી સાથે તારા તલાક કરાવીને ટીના સાથે તારા લગ્ન કરાવશું. આઈ લવ યુ ક્રેક્સ. પતિ પોતે જ પોતાની પત્નીને તલાક દેવા તૈયાર થઈ જાય તો પત્નીને આઘાત તો લાગશે જ ને. શું? હા માજી, કાર્તિકે નક્કી કરી લીધું છે કે એ વૈષ્ણવીને તલાક આપી દેશે. આ વાત આણે સાંભળી લીધી અને થઈ ગઈ અને સીધી પીટે ગુમ. અરે શું થઈ ગયું? અરે શું થઈ ગયું? આ શું થયું? બધું ઠીક તો છે ને? વૈષ્ણવી, આ ટ્રે કઈ રીતે તૂટી ગઈ? શું થયું? બધાને સાપ કેમ સૂંઘી ગયો? માજી સીન સ્ટાર્ટ થઈ ગયો ને અહીંયા પિક્ચરની જેમ. અરે દેખાડતા નથી પિક્ચરોમાં બે લોકો આપસમાં વાતો કરી રહ્યા હોય અને ત્રીજો આવીને સાંભળી લે છે અને જે સામાન એ ત્રીજાના હાથમાં હોય છે ને એ ધડામ કરીને પડી જાય છે. બસ એ જ થયું આની સાથે. ટીના અને હું વાતો કરી રહ્યા હતા અને આણે સાંભળી લીધું. વાહ, પાછો એક બીજો તમાશો. હા, અમે તો કહીએ છીએ કે કેબલ કનેક્શન કપાવી જ દો. અરે કોઈ જરૂરત જ નથી એની. વૈષ્ણવી છે ને, જ્યારથી આવી છે ટીવી થી સારો ડ્રામા તો આ ઘરમાં ચાલી રહ્યો છે કે નહીં? અરે પણ એવું શું સાંભળી લીધું વૈષ્ણવીએ? શું ઉર્મિલા, એવું તો શું કહી રહી હતી તું વૈષ્ણવી વિશે? અરે માજી એ જ બધું જે આની પ્રિય માસી આજે કરીને ગઈ ને ઘરમાં. આપણા કાર્તિક દીકરીનું અપમાન અને એ પણ બધાની વચ્ચે. પણ માજી એક વાત છે જે યશોદા બિલકુલ સાચું કહીને ગઈ છે. આ બંનેના લગ્ન વધારે દિવસ નથી ટકવાના. હા, પતિ પત્નીનો સંબંધ જો બંનેની મરજી હોય તો જ ચાલે છે ઉર્મિલા. કોઈ ત્રીજાની ધારણાઓથી નથી ચાલતું. હાય મારી માડી, એકદમ 100% સાચી વાત કહી રહ્યા છો માજી. કારણ કે જ્યારે પતિ જ પોતાની પત્નીને તલાક દેવા તૈયાર થઈ જાય તો પત્નીને આઘાત તો લાગશે ને. શું? હા માજી, કાર્તિકે નક્કી કરી લીધું છે કે એ વૈષ્ણવીને તલાક આપી દેશે. આ વાત આણે સાંભળી લીધી અને થઈ ગઈ અને સીધી પીટે ગુમ. ઓમ નમઃ શિવાય.
પાપ છે. પણ આંટી તમે આને લાવ્યા કેમ છો? શું પ્લાન છે? બસ જોતી જા. આ વગર ઝેરવાળો સાપ એ વૈષ્ણવીના જીવનમાં એવું તો ઝેર ઘોળશે કે એ એના પ્રકોપને ઝેલી જ નહીં શકે.